જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ. તો અત્યારે આપણી ગાયો ભેહું બધી પાછળથી જો આવે નિરાતે હાઈલા આવે. પાડાને અત્યારે ગમે પાડાની ગંધ આવે છે. રસ્તા ઉપર ગંધ લઈને કહી દઈએ છીએ કે ગંધ આવે છે, કેમ કે ચેક કરતો આવે છે ભાઈ. બધા જ પહેલાં હતો પણ અત્યારે પાછળ ભાગી ગયો, ગાયું મોર થઈ. અત્યારે જો આવે ધીરે ધીરે. રતન આપણે રતન તો બધા મોર જ જોઈ, કેમ કે ગાયું લગભગ આવે પાછળ હાલે જ નહીં. તો આપણે છે ને ભેખો બધા અત્યારે પહેલાં થઈ છે. ગાયો આ બાજુ પટો પકડો, ભેહું કાંટામાંથી આવે. બધા આવે ધીરે ધીરે ધીરે. આ બે ખટલે એમ તમને કાંઈ વાંધો દેખાય? તને છે ને એક જ પાડાની છે. આની માં કુંઠી હતી, હા હાવ બેકાર થઈ ગઈ. શિંગડા હું બહી રહ્યા. નાની માં હાવ ગોળ શિંગડા હતી, બની ટાઈપમાં હાવ હાઇટવાળી હતી, પણ બનીમાં હતી. દેશી ભેં હતી, બની જેવી લાગતી હતી. નોલી ભેંની ટીનુની આપણી માં તમને દેખાડું હમણાં. જો કે આ પાછળ હજી, જો કે શિંગડામાં બહુ સારી છે. તો એમાં ટીનો થોડીક શિંગડામાં સારી આવી. અને પાછળ જે જાફરી આવે છે ચાંદરીની પાછળવાળી ઓલી બાજુ, એની માં ઊભી. હવે એ પણ એક જ પાડાની છે. ટીનું પાછળની નાગેલ આપણી આના જેવો પાડો હતો હાવ સેમ ટુ સેમ. માથો આવું, શિંગડે આવું, બધી આવી ના થાય, એક જ થયા. માં થોડી કઈ ટાઈપના લાગતી હતી. ટીનુની તમને માં દેખાડો હમણાં. હાલો જલ્દી હાલો. આ તો જો ભીલી આવી ગઈ, નાની દોતરી બે. ભીલી આપણી નાનકડી જે આ ભીલી છે ને, એ આ બેની જે આગળવાળીની, એની માં આ છે. ચાંદરીની માં મોટી ભીલી છે. આ ટીનુની માં છે આપણી. શિંગડામાં તો જોરદાર છે, પણ હાઇટમાં નથી આપણી. ચાંદરી જેવી એક ભેહું, 2 થી 3 ભેહું છે હાઇટમાં. એક આપણી મોટો જાફરી ભેં, ચાંદરી, જાફરી ખડેલી, 3 જ. તો આપણે ચાગલી ગાય છે ને એ બધી પાણીમાં ના પડે, એ માથે ચડે, અને બાકી પાણી પડી જાય, કેમ કે એની ગરમી થાય. આને ટાટ પડે બધી. ચડી ગઈ, ચડી ગઈ. આને ઠેકા મારતા ને બધાને અળપ છે, ઓલીને એકેની નથી, એટલે એ ઊભી રહી જાય. હાલો ગાવડી, હાલો જલ્દી હાલો. બાકી નદી ફૂલ ભરાણી પડી છે અત્યારે. આપણા ઘર પાસે નખાય એ જ નદી છે આ. પાણીની પહેલાં ફૂલ જતું હતું, પણ હાવ ઓછું થઈ ગયું છે. અત્યારે છે ને પાડાની ગંધ આવી ગઈ છે, બીજા પાડાની. એટલે ભેહું નીકળેલી છે, એની ગંધ આવી છે. તો ભાઈ જો નાકરે આવી રહેલી હતી ને, પાડીને માથા મારી લીધા છે. અહીંયા ગમે કોકની ભેહું નીકળી જાય એટલે ગંધ આવી જાય ભાઈ. હાલા પગો, નાકર બીટવા નથી દેવાની, બધું કરી લે બાકી નાકર નહીં. યા હે હવે સૂટ સૂટ. હાલ ઘર લંગડી ધરાથી આવી જાય ઘરેથી. ને આને કંઈ બે ની નીકળવું ના. હા હે બે ચાંદરી. હાલ ઘર મોતાલ પાછળ ભાગવું એટલે બેન વાહે જ રહેવું પડે. હવે શૂટ થઈ જાય સીધું. તો પાડન જો તે ગંધ કરે. માલના પાક ઉપર છે ને એને ગંધ આવી જાય. ગમે ભેંસ હીટમાં હોય ને તો એને ખબર પડી જાય કે આ બાજુ ગમે ભેહું ગયેલી છે. આ બધી ભેહું આ બાજુ જોવે છે. લગભગ કોકના ખાડું ગયું હોય એટલે બધા એ બાજુ ભાગવાનું કરે. હાલ પડો, હાલ પડો. હાલવું નથી ભાઈ. જો એમાં એવું છે, જો આને દોડી લઈશ ને તો હું રોડ પાસે પહોંચી નહીં શકી દોડીને, કેમ કે એટલો ભાગ છે ભાઈ.
લગળ જોઈએ ને આમાં ખાડું હશે તો તકલીફ પડશે થોડીક. બીજું વાંધો ના હોય, 2 જણા હોય ને તો જે વાંધો ના આવે. આપણે ભાઈબંધની ભેંસ છે ને આમ જો રાડ દેશે તો પાડો ભાગશે. રાડ તો દી એમ નથી કેમ ખડેલું છે એનું. બધી જો ભાગવા માંડી તો ઊંધી જ ભાગ્યા. આપણે જવાનું તો સીધું ખેતરમાં જારવાર. 2 જણા હોય ને તો ચારી શકે, 2 જણા વગર ના ચારી શકી. ધોળો એટલે નથી, ધોળવા ભેગી શું છે કે સામે રોડ હોય, અત્યારે ટ્રાફિક હોય એટલે ગાડી પછી ગાડી ચાલુ જ હોય, મોટરસાઇકલ માલ દોડે એટલે સીધો રોડમાંથી જ પડે. ઊભો રહી જાય બ્રેક મારે એ નહીં કાંઈ, ડાયરેક્ટ દોડી મચમાં. એક કરતાં 2 કરી દઈએ, એના કરતાં ધીરે ધીરે જવા દઈ. જરાક છેટા રહે ને ત્યાં આપણે દોડીને મોર થઈ જાઓ સીધા રોડે. ત્યાં સુધી બધાને ભેગા ધીરે ધીરે હાલવા દઈ. હવે ભાઈ બંધો જાય આમો નીકળી ગયો. આ બાજુ આડો આવી ગયો ચડવા, કેમ કે એને ચાલુ છે પાણી. એ નવરો ના હોય ને આપણે નવરો હોય નહીં. આપણે જાઓ તે દિન ઘરે પણ ગાય બહુ જોરદાર છે ને ગીર. એ આપણી જેમ ગીરનો શોખીન બધા થોડોક છે, કે આપણે ઓછો ગીર. ગીરમાં વાંધો કાંઈ ન મળે, પણ વાંધો એક પડે કે સુગર બહુ ઘરે ને બીમાર પડે. વધારે દૂધવાળી ગાય હોય ને આપણે પોહાય નહીં. દૂધ તો વધારે હોય તો કંઈ વાંધો ના આવે, પણ શું વાંધો પડે, સુગર બહુ ઘટે. કેમ કે પૂરતી ચાકરી થઈ ન શકે. ઘરે બાંધી રહેતી હોય ને ગાયની ચાકરી ફૂલ ગયો ના હોય ને તો હાલે, નબળી ન પડે. આપણે સીધી નબળી પડી જાય. એટલે દેશી ગાય પર વધારે શોખ. HF ક્રોસ કરી હોય ને એમાં ગાય તો કંઈક સારી લાગે. બાકી બેહું જો આપણી આવી ગઈ. અત્યારે છે ને આપણી બેહુંમાં બધી ચક્રું મારે છે, ખેતર તો ખેડાઈ ગયું છે. આપણે ના પાડીને આવવા ના દેવાનું, ઘરે ધરાથી મોકલે જવા દઈએ કે અહીંયા જ લઈ જા. ના પાડી મેં કે અહીંયા 2 જણા જોઈએ આડું રહેવા. બાકી કપામાં ખડ પડ્યું છે, બીજું તો કાંઈ છે નહીં. પછી ઉતરું નથી. હેલા હાટને ભીલી હાટને. હા તે ઊંધી હાલે બધી ગાયોને બધી અંદર જવું ખાવા. બેહું બધું આમાંથી હાલવું નથી, કેમ કે જ્યાં ડૂચો કોરે એટલે પૂરું. એમાં મોઢા ભરાય ને અહીંયા ખાય નહીં. આમાં ખડ સારું પડ્યું નથી ખાવું. અહીંયા ભાગ દોડ જ કરવાની. હાવ હાલ તો રખડ છે હેઠા પર ને ઘડીક વાર ટાઈમપાસ કરવાનું છે આપણે ગમે એમ કરીને તો કરી લઈ ઘડીક વાર. હા આપણી છે ને ચરી નથી શકતી એનો કાં વાંધો છે કે દાંત પડી ગયા છે. હવે એકાદો લગભગ દાંત પડી ગઈ છે આગળની, એટલે રાડા બહુ ખાઈ ના હાગે. હોકેલા વધારે હોય ને તો ખાઈ જાય. ત્યાં ભૂકો ખાઈ હાગે, ઝીણો ઝીણો ડૂચો ખાય. ઓલી બાજુ થઈ ગયું વાવેતર થઈ ગયું, પાણી પી ગયું. 10 વારમાં કંઈ છે નહીં કચરા એવું. ઘડી કામની રખાડશું પછી સામે કારખાના બાજુ લઈ જાઓ. હા નદીમાં ખાઈને કાંઠા પર થઈને રખડાવી. અહીંયા ટાઈમપાસ તો કરો ને આપણે કંઈક તો. અત્યારે છે ને બધી વ્યવહાર આપણે જ ચારે છે. હવે અહીંયા ચારવા નથી આવે, ઓલી બાજુ ને બીજું ખેતર છે એમાં જવા દેવાની છે બેહોને. કલાક રખડશે તો બેહું ધરાઈ રહે. માંડીવાળું છે એમાં, માંડીવાળું છે ને પાછું ખડ થોડું થઈ પડ્યું સારું. બધી નાખીને લઈ જાય. અરે રાધા હા હેડો તાકો આપણે જારી લીધું, પછી વાંધો ન હોય. તો અત્યારે છે ને ખેતરમાં બધી ચરે છે. બીજા ખેતરમાં ઊભો પટો છે, માંડીવાળો છે.
માંડીને ભરે એમને ગાંઠ રાખી દીધા, કેમ કે મજૂર હમણાં નવરા નથી, કપા ઉતારે છે એટલે ભરા આટલા ઢગલા કરી દીધા અહીંયા. એટલે કે આ વીણીને ભેગી કરેલી છે, એમાં જો ખડ છે થોડું થોડું ખાય. આપણે છે ને એમાં ભૂકો પડ્યો છે બીજી રીતની, પણ બેહુંને કંઈ ખાવું નથી, પાંદડા પડ્યા છે આ માંડીને. આ છે ને ખેતરમાં ઉપાડી માંડી કેવી રીતે ખબર, હાથથી ઉપાડેલી છે, વરસાદ થઈ ગયો નથી પછી સાથી આઈકું જ નથી, એટલે પાંદડી બધી ખરી પડી છે. એ કંઈ બેહુંને ખાવું નથી પાંદડી. અત્યારે છે ને પાડાને પકડી લીધો છે, એને ખાલી બેહું છે, પાડો છે ને એને કદાચ પાડાને મૂકત દબાઈ ભાગવાનું કરે. બધી બેહું આ બધી રસ્તે ચડાવીએ અને સામે જ નીકળતા આપણે. અત્યારે આ રસ્તે ચડી જાય ને એટલે સીધી નીકળી જાય ઘરે, કેમ કે આટલા 3-4 ખેતર ફરીને મારેથી આવું નદીમાંથી થઈ, એના કરતાં આપણે શોર્ટકટ અહીંયા નીકળી જાય. એટલે પાડાને પકડી રાખ્યો છે, કેમ કે બેહું વચમાં હતી ને એટલે હવે જવા દે ને ઘરે સીધી પછી બેહું મૂકી દઉં છૂટો પાડાને.